આહવાન કરવામાં આવે છે। સાહેબ આજે બધા પતંગ ચગાવતા હોય છે, આપ કેમ નથી ચગાવતા? વર્ષોથી પતંગ ચગાવવાથી અનેક પશુ પક્ષીઓને નુકસાન થતું હોય છે, ત્યારે લોકોને પણ ઘણી મુશ્કેલી થતી હોય ત્યારે વર્ષોથી હું પતંગ ચગાવતો નથી, પણ છોકરાઓની સાથે અનેક વખત પતંગ ચગાવવાનો આનંદ લીધો છે, પણ ક્યારેય પતંગ નથી ચગાવતો। રાજેશભાઈ, એક સવાલ છે, આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે, કોની ટિકિટના પત્તા કપાશે, કોના પતંગ કપાશે, કોના ઇન થશે, શું માહોલ છે અત્યારે? એ તો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે ત્યારે, પણ જ્યારે આવનારી ચૂંટણી આવવાની હોય, નરેન્દ્રભાઈ મોદીની 5 વર્ષની સરકારે ખૂબ સારા કામ કરી અને લોકોને ખૂબ લાભ આપ્યો છે, ત્યારે ફરી એક વખત 2019માં 26 બેઠક ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એવો મને વિશ્વાસ છે। સાહેબ, આજે આ રેલી અને માણસો જોઈને એવું લાગે છે કે તમારો પ્રચાર અત્યારથી ચાલુ થઈ ગયો? ના, એવું નથી। એ તો દર વખતે લોકોનો યુવાનિયા હોય છે અને એમનો ઉત્સાહ હોય છે, ને ખાસ કરીને જ્યારે માધાનતાનો પ્રાગટ્ય દિવસ હોય ત્યારે ચોક્કસપણે અમારા સમાજના યુવાનોને ખૂબ મોટો ઉત્સાહ હોય, એટલે એમને હું આવું તો એના ઉત્સાહમાં વધારો થાય, ત્યારે એટલું જ કહી શકાય। તમે પાછા 5 વર્ષ પતંગ ચગાવવાના કે નહીં? એ તો પાર્ટી નક્કી કરશે અને ઉપરવાળા નક્કી કરશે। આ હતા જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, તેઓનું